નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપી. મિત્રો આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે આપણે પાર્ટ નંબર 10 જોઈશું, જેમાં આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રને લગતા 50 બહુવિકલ્પ પ્રશ્નો એટલે કે 50 MCQ ક્વેશ્ચન બનાવેલા છે, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ભાષા કૌશલ્યનો સાચો ક્રમ કયો છે? ભાષા કૌશલ્યનો સાચો ક્રમ કયો છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન. પહેલાં શ્રવણ હોય, પછી કથન આવે, પછી વાંચન આવે અને પછી લેખન આવે, એટલે કે શ્રવણ, કથન, વાંચન અને લેખન આ ભાષા કૌશલ્યનો સાચો ક્રમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું કૌશલ્ય અભિવ્યક્તિલક્ષી નથી? આ જે 4 કૌશલ્યો આપેલા છે, કથન, લેખન, શ્રવણ અને વાંચન, તેમાંથી કયું કૌશલ્ય અભિવ્યક્તિલક્ષી નથી, એટલે કે અભિવ્યક્તિલક્ષી નથી, અભિવ્યક્ત કરવાનું વાળું નથી? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, શ્રવણ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભાષા કૌશલ્યો પરસ્પર કેવા હોય છે? ભાષા કૌશલ્યો પરસ્પર કેવા હોય છે? તો ભાષા કૌશલ્યો પરસ્પર સંબંધિત અને એકબીજા પર આધારિત હોય છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણની શરૂઆત કયા કૌશલ્યથી થવી જોઈએ? પ્રાથમિક શાળામાં જે ભાષા શિક્ષણની શરૂઆત કયા કૌશલ્યથી થવી જોઈએ? તો મિત્રો શ્રવણ કૌશલ્યથી શરૂઆત થવી જોઈએ, એટલે કે પહેલાં બાળક સાંભળતો થાય, પછી આગળનું બીજું બધું હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું કૌશલ્ય ગ્રહણલક્ષી નથી? જેમ આગળ ક્વેશ્ચન હતો અભિવ્યક્તિલક્ષી નથી, એમાં કયું કૌશલ્ય ગ્રહણલક્ષી છે? કયું કૌશલ્ય ગ્રહણલક્ષી છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, શ્રવણ અને વાંચન આ 2 કૌશલ્યો ગ્રહણલક્ષી છે. શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો સાંભળીને અર્થગ્રહણ કરવો અને સમજવું. ફક્ત સાંભળવું નહીં, પણ એનું અર્થગ્રહણ કરવું અને સમજવું એ શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વર્ગખંડમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે? તો વર્ગખંડમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન, જે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ છે શ્રવણ કૌશલ્ય માટે. વિદ્યાર્થી શિક્ષકની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરે છે તે કયા કૌશલ્યની સફળતા દર્શાવે છે મિત્રો? તો તે શ્રવણ કૌશલ્યની સફળતા દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અસરકારક શ્રવણમાં નીચેનામાંથી કયું તત્વ અનિવાર્ય છે? તો અસરકારક શ્રવણમાં નીચેનામાંથી કયું તત્વ અનિવાર્ય છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એકાગ્રતા અને ધ્યાન. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો? તો સાંભળેલી વાર્તા પરથી પ્રશ્નોના મૌખિક જવાબ આપવા આ શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે પદ્ધતિ યુઝ કરી શકાય. કથન કૌશલ્યનો વિકાસ એટલે શું મિત્રો? તો કથન કૌશલ્યનો વિકાસ એટલે યોગ્ય ઉચ્ચારણ, સ્પષ્ટતા અને પ્રવાહ સાથે વિચારોની મૌખિક અભિવ્યક્તિ એ કથન કૌશલ્યનો વિકાસ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન. કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ ગણાય? તો કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ ચિત્ર જોઈને મૌલિક વર્ણન કરવું તે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ ગણાય. નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યાર્થીનું શરમાપણું દૂર કરવા અને કથનમાં આત્મવિશ્વાસ વધારવા કઈ પદ્ધતિ અપનાવશો? તો વિદ્યાર્થીનું શરમાપણું દૂર કરવા અને કથનમાં આત્મવિશ્વાસ વધારવા નાની જૂથ ચર્ચા અને ભૂમિકા ભજવવાની તક આપવી જોઈએ. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે કયું માપદંડ યોગ્ય નથી? તો કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે હસ્તાક્ષરની સુંદરતા તે યોગ્ય માપદંડ નથી. બાળકોમાં ઉચ્ચારણની ભૂલો સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો બાળકોમાં ઉચ્ચારણની ભૂલો સુધારવા માટે શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન.
વાંચન કૌશલ્યનો સૌથી મહત્ત્વનો હેતુ કયો છે? તો વાંચન કૌશલ્યનો સૌથી મહત્ત્વનો હેતુ વાંચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું, તે તેનો સૌથી મહત્ત્વનો હેતુ છે. પ્રાથમિક સ્તરે મૂક વાંચનની શરૂઆત કયા ધોરણથી કરવી જોઈએ? તો પ્રાથમિક સ્તરે મૂક વાંચનની શરૂઆત મિત્રો ધોરણ 3થી શરૂઆત કરવી જોઈએ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આદર્શ વાંચન કોના દ્વારા કરવામાં આવે છે? તો આદર્શ વાંચન શિક્ષક દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ બાળક વાંચતી વખતે વારંવાર અટકે તો કઈ નબળાઈ દર્શાવે છે? તો જો કોઈ બાળક વાંચતી વખતે વારંવાર અટકે તો શબ્દ ઓળખ અને અસ્ખલિતતા એટલે કે ફ્લુએન્સીનો અભાવ એ તેની નબળાઈતા દર્શાવે છે. વાંચન શિક્ષણની શરૂઆતમાં જુઓ અને કહો પદ્ધતિ શા માટે ઉપયોગી છે? તો જુઓ અને કહો પદ્ધતિ શા માટે ઉપયોગી છે? તો તે શબ્દ અને તેના અર્થચિત્ર વચ્ચે સીધો સંબંધ સ્થાપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ બાળક વાંચતી વખતે વા ને વ બોલે તો તેને શું કહેવાય? તો વા ને વ બોલે તો તેને ઉચ્ચારણ દોષ કહેવાય. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, અસરકારક મૂક વાંચન માટે શું જરૂરી છે? તો અસરકારક મૂક વાંચન માટે હોઠ હલાવ્યા વિના વાંચન અને અર્થગ્રહણ. તો મિત્રો મૂક વાંચન એટલે આપણે જે મનમાં વાંચીએ છીએ તેને મૂક વાંચન કહેવામાં આવે છે. ફ્લેશ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે વધુ થાય છે? તો ફ્લેશ કાર્ડનો ઉપયોગ વાંચન કૌશલ્યના વિકાસ માટે વધુ થાય છે. લેખન કૌશલ્યનો પ્રાથમિક હેતુ શું છે? તો લેખન કૌશલ્યનો પ્રાથમિક હેતુ શુદ્ધ જોડણી સાથે પોતાના વિચારોની અભિવ્યક્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેખન કૌશલ્યનો વિકાસ કયા કૌશલ્ય વિકાસ પછી શરૂ થાય છે? તો લેખન કૌશલ્યનો વિકાસ વાંચન કૌશલ્યના વિકાસ પછી શરૂ થાય છે. શ્રુત લેખનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો શ્રુત લેખનનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો, શ્રુત લેખન એટલે શિક્ષક બોલતા હોય અને સાંભળીને લખતો હોય વિદ્યાર્થી, તેને શ્રુત લેખન કહે છે. તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો જોડણીની શુદ્ધતા અને શ્રવણ કૌશલ્યની ચકાસણી કરવા માટે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાથમિક સ્તરે બાળકોને અક્ષરજ્ઞાન આપ્યા પછી લેખનની શરૂઆત કેવી રીતે કરાવવી જોઈએ? તો અક્ષરજ્ઞાન આપ્યા પછી લેખનની શરૂઆત મિત્રો સુરેખ અને સરળ શબ્દો લખાવીને કરવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું મૌલિક લેખનનું ઉદાહરણ છે? તો મૌલિક લેખનનું ઉદાહરણ કયું છે? તો કોઈ પ્રસંગનું પોતાની ભાષામાં વર્ણન કરવું તે મૌલિક લેખનનું ઉદાહરણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લેખનમાં વિરામ ચિહ્નોના યોગ્ય ઉપયોગનું જ્ઞાન કઈ બાબત માટે જરૂરી છે? તો વિરામ ચિહ્નોના યોગ્ય ઉપયોગનું જ્ઞાન કઈ બાબત માટે જરૂરી છે મિત્રો? તો અર્થની સ્પષ્ટતા અને વાક્ય સંરચના માટે વિરામ ચિહ્નો જરૂરી છે. વાંચન અને લેખન કૌશલ્યના વિકાસ માટે કયો ઘટક સમાન રીતે મહત્ત્વનો છે? તો વાંચન અને લેખન કૌશલ્યના વિકાસ માટે અર્થગ્રહણ ઘટક સમાન રીતે મહત્ત્વનો છે. શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યને કેવી રીતે શીખવવા જોઈએ? તો શ્રવણ, કથન, વાંચન અને લેખન આ ચારેય કૌશલ્યોને મિત્રો સંકલિત કરીને શીખવવા જોઈએ. એટલે કે એવું નહીં કે ભાઈ શ્રવણ શીખવાડતા હોય તો ફક્ત શ્રવણની જ વાત હોય, કથનની વાત હોય તો ફક્ત કથન, એ રીતે ના હોય. બધું સંકલિત કરીને એટલે એ બધું જોડે રહીને દરેક વસ્તુ આવડી લેવાની હોય છે. વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણના નિયમોને કયા કૌશલ્ય દ્વારા વ્યવહારમાં લાવે છે? તો ગુજરાતી વ્યાકરણના નિયમોને કયા કૌશલ્ય દ્વારા વ્યવહારમાં લાવે છે વિદ્યાર્થીઓ? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કથન અને લેખન દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, માતૃભાષાના શિક્ષણમાં પૂર્વ તૈયારીના તબક્કામાં કયા કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે?
જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, શ્રવણ અને કથન. આ 2 કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકની મૌલિક અભિવ્યક્તિના વિકાસ માટે કયા 2 કૌશલ્યો સૌથી વધુ અનિવાર્ય છે? મૌલિક અભિવ્યક્તિ એટલે એની મૌલિકતાનો વિકાસ કરવા માટે તો કથન અને લેખન, આ 2 વસ્તુ સૌથી વધુ અનિવાર્ય છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ એકસાથે 2 ભાષા કૌશલ્યોનો વિકાસ કરે છે? કઈ પ્રવૃત્તિ આમાંથી એકસાથે 2 ભાષા કૌશલ્યનો વિકાસ કરે છે? તો ડી ઓપ્શન, વાર્તા સાંભળીને સારાંશ લખો. એકસાથે 2 ભાષા કૌશલ્યનો વિકાસ છે. ભાષા શિક્ષણમાં TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ શું સુધારે છે? તો આ વસ્તુ મિત્રો શીખવાની પ્રક્રિયાની ગુણવત્તા અને અસરકારકતાના સુધારવામાં મદદગાર થાય છે. ભાષાની શુદ્ધતા કયા કૌશલ્ય સાથે વધુ સંબંધિત છે? ખાસ કરીને જોડણી અને વિરામ ચિહ્નોના સંદર્ભમાં કયા કૌશલ્ય સાથે વધુ સંબંધિત છે? તો લેખન સાથે આ વસ્તુ સૌથી વધુ સંબંધિત છે. એટલે કે લેખનમાં આ વસ્તુ વધારે ધ્યાન રાખવું પડે. જોડણી, વિરામ ચિહ્નો, આ દરેક વસ્તુ. ધોરણ 1ના વિદ્યાર્થીને શબ્દ ઓળખ કરાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો ધોરણ 1ના વિદ્યાર્થીને શબ્દ ઓળખવા માટે શબ્દ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મૌખિક પરીક્ષા દ્વારા કયા કૌશલ્યનું મૂલ્યાંકન સરળતાથી કરી શકાય છે? તો મૌખિક પરીક્ષા દ્વારા શ્રવણ અને કથન, આ 2 કૌશલ્યનું મૂલ્યાંકન સરળતાથી થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું કૌશલ્ય સૌથી છેલ્લે વિકસિત થાય છે અને વધુ મહાવરાની માગ કરે છે? કયું કૌશલ્ય? તો ભાઈ લેખન કૌશલ્ય સૌથી છેલ્લે વિકસિત થાય છે અને સૌથી વધારે મહાવરાની માંગ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા અવાજે વાંચનનો હેતુ શું છે? તો મોટા અવાજે વાંચનનો હેતુ ઉચ્ચારણની શુદ્ધતા અને અસ્ખલિતતા તપાસવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચારને વ્યક્ત કરવો કયા કૌશલ્યો સાથે જોડાયેલો છે? તો પોતાના વિચારને વ્યક્ત કરવો તે લેખન અને કથન, આ 2 કૌશલ્ય સાથે જોડાયેલા છે. લેખન દ્વારા પણ તમે પોતાના વિચારો રજૂ કરી શકો, બોલીને પણ પોતાના વિચારો રજૂ કરી શકો છો. ભાષા શિક્ષકને વાંચન ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીને મદદ કરવા માટે શું કરવું જોઈએ? તો વાંચન ક્ષતિ ધરાવતા વિદ્યાર્થી માટે શું કરવું જોઈએ? તો ચિત્રો અને સ્પર્શ દ્વારા શીખવાની સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ બાળક લખવામાં સ ને સ લખે તો તે કયા કૌશલ્યની નબળાઈ દર્શાવે છે? તો મિત્રો તે શ્રવણ અને લેખન, આ બંને કૌશલ્યની નબળાઈ દર્શાવે છે. બાળકના શબ્દભંડોળ વિકાસ માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે? શબ્દભંડોળમાં વધારો કરવા માટે બાળકના તો તે કઈ પદ્ધતિ સૌથી ઉત્તમ છે? તો મિત્રો બી ઓપ્શન, કથન, ચર્ચા, વિચારણા, જે સૌથી મહત્ત્વની પદ્ધતિ ઉત્તમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાષા પ્રયોગશાળાનો મુખ્ય ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, શ્રવણ અને કથન. અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. દરેક વિડીયોની PDF ત્યાં 24 કલાકની અંદર મૂકી દેવામાં આવે છે, જેનો તમે પોતાની રીતે ઉપયોગ કરી શકો છો. ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણનું લક્ષ્ય શું છે મિત્રો? તો ઉપચારાત્મક શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થીની વિશિષ્ટ નબળાઈઓને દૂર કરવા માટે, કે જે ભાઈ ખામી રહી ગઈ હોય એ ખામી દૂર કરવા માટે ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે. દૈનિક સમાચાર પત્ર વાંચવું કયા કૌશલ્યને પોષણ આપે છે? તો દૈનિક સમાચાર પત્ર વાંચવું એ વાંચન અને અર્થગ્રહણ કૌશલ્યને પોષણ આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા કૌશલ્યનો આધાર માતૃભાષાનું પૂર્વજ્ઞાન અને ઘરનું વાતાવરણ છે? તો જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, શ્રવણ અને કથન. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ કાર્ય આપવું એ કયા કૌશલ્યના સંકલિત વિકાસ માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે? તો મિત્રો આ ક્વેશ્ચનનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને હા, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર આ વિડીયોની PDF પણ ત્યાં મૂકી દેવામાં આવશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.